કોઈને તમારે કાંઈ આપવું છે ને તો ફક્ત પ્રેમ આપો, કારણ કે આપેલી દરેક વસ્તુ તમે પાછી લઈ શકો છો, પણ ક્યારેય પ્રેમ પાછો નથી લઈ શકાતો. પ્રેમીઓના નિયમને શું કહેવું, એ જ કંઈક પામે છે જે સર્વસ્વ ગુમાવે છે. એટલે એક વાત સાચી છે કે પ્રેમમાં જેટલું કોઈ હસે છે ને એટલું જ પાછળથી રડવું પડે છે. હરેક વ્યક્તિને રડવું પડે છે. સ્મિત કરું છું માટે એવું ન માનશો કે હું સુખી છું. સ્મિત કરું છું માટે એવું ન માનશો કે હું સુખી છું. અરે યાર, હું અંદર ખાતે એકલો એકલો બહુ ए दोस्तों, मैंने पूछा कैसे हो, वो रो पड़ी अपने हाथों की मेहंदी दिखाकर. बस फिर मैं चुप हो गया. उसने रात के अंधेरों में अपनी हथेली पे नाजुक उंगलियों से लिखा मुझे तुमसे प्यार है. न जाने कौन सी शायरी थी वो लफ्ज दिखा भी नहीं और मिटा भी नहीं. પ્રેમ શબ્દથી વ્યક્ત નથી થતો યાર. પ્રેમની પરિભાષા છે ને મૌન છે. ભલા માણસ પતંગિયું દીવાની જોતને કઈ ભાષામાં આઈ લવ યુ કહેતું હોય છે? શું ભમરો કોઈ ફૂલ પાસે જઈને ગઝલની રજૂઆત કરે છે? નહીં, પ્રેમની પરિભાષા મૌન છે યાર. અને એ હૃદયનું મેઘધનુષ્ય ભાષાથી નહીં યાર, રંગથી આકાર પામે છે, નજરથી ખબર પડે છે. બાકી શબ્દોથી તો ઝઘડા થાય છે યાર. ફૂલોને પોતાનો ચહેરો જોવાનું મન થાય ત્યારે ફૂલો શું કરતા હશે? ફૂલો પોતાનો ચહેરો પતંગિયાની આંખોમાં જોઈ લેતા હોય છે. બસ આનું જ નામ પ્રેમ છે દોસ્તો. અડિયા વગરનો સ્પર્શ એટલે પ્રેમ, શબ્દો વગરનું વર્ણન એટલે પ્રેમ, અહેસાસ વગરની લાગણી એટલે પ્રેમ, ઇંતજાર મિલન માટે તરસે એ પ્રેમ, જેના વગર ક્ષણ અધૂરી લાગે એ પ્રેમ, અને દરિયે પણ જેની તરસ લાગે ને એ પ્રેમ, પાન ખરમાં પણ વસંતની યાદ અપાવે તે પ્રેમ, વાત આંખને ઈશારામાં સમજાઈ જાય ને પ્રેમ છે. એકને વાગે ને બીજાને દર્દ થાય પ્રેમ, લાગણીઓને પુરાવાની ક્યાં જરૂર છે? આંખોના ખુલાસા સમજાઈ જાય ને એ બધો પ્રેમ છે. એ ભાષાથી નહીં, રંગથી આકાર પામે છે, દિલથી આકાર પામે છે. ઈ છે આપણે.